મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજનો વિડીયો આપણો અહીંથી ચાલુ થાય છે. તો સવારના વાગી ગયા 8. તો આપણે અત્યારે હજુ ઉઠો જ છું. જો પથારીમાં આવી છું બહાર, જો પથારીમાં હજુ બહાર પથારી એમની મારી પડી છે. જોઈ લો અત્યારે થોડાક સુરતદાન જો તો આંજોળું પડે છે એવું લાગ્યું. ચલો નાહી લેવી પછી જ મળવી. તો ફાઇનલી મિત્રો આપણે નહીં બંધ થઈ જઈને તૈયાર જોઈ લો. કપડો પહેરી લેતા હે, નહીં બંધ તૈયાર થઈ જાય. હવે પપ્પા આવીને રાહ જોઈને સામાન કરવાનો, સામાન કરીને પછી જવાનું છે લગ્નમાં. તો પપ્પા આવે પછી મળી. આપણે જો લગ્નમાં આવી છે બાકી બોલા અંદર જો બધા જમવા બેઠા જોઈ લો ભાઈ. આ જમવા બેઠા બધા જો અને લાઈનમાં જોઈ લો. અને અમારે આ જો ભાઈ ચા નો કે ખાવું ભાઈ. શું ખાવું તારે? રિયાણો ભાઈ શું જીવો એના ભાઈ ગુલાબજામુ ખાવાનું ઉતાવળે હટાવી દો. અમારી બાઈકી છે બધા ભૂકા હાણ જેવા બધા થઈને બેઠા જો બધા. અહીંયા બધા અમારી ગેંગ ઉભી જો આખી ગેંગ જો ખાલી એમ કે ઈશારો કરે ને તારે અહીંયા બે જાય એવા બધા હલડે જો તો આપણે આવડા ખુરશી પાટો માટે આવડે પાણી ઉડે તો જા હાલો રાય અમે બે જઈએ છે જો ના કરતા કાંઈ કોઈ હતું નહીં જો અહીંથી ઉપડે આપણે અહીંયા જ્યાં ગણે જે આપણે આને શું કહેવાય પણ તને ખુરશી કહેવાય ચોરી કહેવાય. આમ ચોરી કહેવાય જો ભાઈ આને ઓલી ચોરી નહીં ઓલી ચોરી ચોરી આરે ચોરી જો ભાઈ કણે આ ના ગોળદાદા જો આઈ ગોળદાદા જમતા પછી આપણે બાટી બોલાવવાની જ છે. હા તો પેલા આપણે એ કર્યું જો આ બધા આ રહ્યા આપણા મિત્ર જો ભાઈ ગોરભાઈ પૂછને આપણો વારો ગોળદાદા અમારો વારો જ્યારે આવશે અમારો વારો જ્યારે આવશે અમારે બેન લાગે એવું આવશે એવું વારો આવશે કરી ગોળદાદા ક્યાં કરી કે તમારો વારો આવી જશે તો હાલો તારે આવી જાય. ગોળદાદા કે એમાં કઈ ઘટે જ નહીં તો પછી જો ભાઈ ગોળદાદા ચાલુ રાખો એવું અરે ભાઈ હાર્દિક ની અંદર એ ભાઈ મન મૂકી લઈ ગયો ચાર અત્યારે હજુ અત્યારે આવ્યો હા થોડીક વાર થઈ હું આવી ગોળદાદા ભાઈ ફાઇનલી કહી દીધું કે આપણો વારો આવી જ જવાનો. જો આવી રહ્યા જો ગોળદાદા બીજા આવી રહ્યા ગોળદાદા આમાં જ બેવાનું. હા આમાં જ આપણે બેવાનું હોય ભવિષ્યમાં વારો આવે ને તો તે દી જો આમાં જ બેવાનું થાય છે બરાબર. હા કે ના? હા બસ એમ ઉડે તો જ હા બરાબર. અમારે કાંઈકી આવે જો ભાઈ ચોરી મંડપ. હા હા આરતી બેન આવે બધા હે ને સહ પરિવાર આવી જાય કે અમારે અહીંયા દાદાના છોકરાના છોકરીને લગાને એટલે બધા સહ કુટુંબ હારે જો એમ બધા જો આરતી બેન આવે જો અમારા જો અમારે રેસી બેન આવે હજુ તો માયા જોઈ લો. આ અમારા કાકીજી આવે અને આ જાડી બેન અને આ રેસુ બેન જો આવ્યો ભણભાઈ આવી ગયો. અરે ફુવા શું કે શાંતિ? તો ભલે શાંતિ એવું છે શાંતિ બધા શાંતિ છે ભાઈ. અમારા સરખે નો આવી ગયા જોઈ લો ભાઈ આવી ગયા ભાણભાઈ. ભાણભાઈ શું વિચાર ભાણભાઈ હાલે હા આવું જો આવે ડાયરેક્ટ જમવા એટલે ઘડી 5 મિનિટ ભરો ડાયરેક્ટ જમવાની વાતો કરે બધા. કઈ ન મળ્યું તો છેલ્લે જો આ ચોરી પાસે આવ્યા ને તો અહીંયા કણે ભાઈ ગોળ ની બાટી બોલાવજો ભાઈ. ગોળ તો ગોળ ને મૂકતો જોઈ દો ગોળ ને મૂકતો જો બધા ગોળ ખાવા સૌ સોટી ગયા જોઈ લો જો ગોળ. હાલો હાલો તમે જમવા લઈ મૂકી દે હોટ છે એટલે રેવા દો ને મૂકી દે જમવા લઈ અમે પાછી અહીંથી જઈશું હવે આપણે અંદરની તરફ. મજા આવી પણ ગોળ ખાવાની મજા આવી જાય ને મજા આવી જાય ગોળ ખાવાની. હા અહીંથી આપણે જઈશું અંદર. હા બધા જમવા બે જાય અમારો વારો જમવાનો તારે ન ખબર. હવે અહીંયા થાળીઓ પતી જાય ને બધા જો જમવાની બાટી બોલે લાઈનો જો લાઈનો પેલી બધી લાઈનો છે લાઈન જમવાની બાટી પૈસા ગોળ. હા આમાં ચારે ગોળ કર્યો તમે જોઈ લો. આ જજો ઉભા બધા જોવો તો. અને અહીંયા તો આરતી બેન રેસુ બેન જો પેલા ધોવાય રેસુની અમારે આને જો ચાનો થેકડા મારે ચાનો કે ગુલાબજામુ ખાવા જાવ. અને જો આ રહ્યા શું થયો હવે આમને જો ઈ પ્રોબ્લેમ છે ડીશું થાળી બગડેલી જો તમે આ લેનો ને આને ગાભો હારે ગજ નાખો ને શેડી હાડી શેડો લઈને અડધી દુપટ્ટો લાવ્યું દુપટ્ટો તો આમાં ગજી નાખાય ને કઈ નહીં તો ભાઈ એમને થાળીનો પ્રોબ્લેમ હોય. થાળીઓમાં આખી થાળીઓ ખરાબ છે.
ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ થાળી લઈ લીધી છે બપોરના વાગ્યા 2 જોઈ લો આ બધા મિત્રો જો તો ભૂકા ડાંગ જેવા થઈ ગયા તો અત્યારે જો તૂટી પડ્યા હતા જો આ ગોલ્ડન બોય હે ભાઈ જો આ જો આ બધા બોડીગાર્ડ છે ના અને આ ગોલ્ડન બોય એક જો બાપુ તો આમ બેઠા જો પગ દુખે એટલે નહીં બે કે જો ભાઈ જમવામાં હે જો જાંબુ હે પછી આ શાક છે ગજાકનું અને ભજીયા જો તો જમીન પછી જ મળી ત્યાં સુધી બાઈક હોય તો આવતારો જમવા અમારે હવે જવાનું અહીંથી આપણે નવણેતર જ્યાં થાય ને ત્યાં જવાનું છે ત્યાંથી આપણે અંદર જવાનું અત્યારે આજે હજી સોફા બાંધવાનું ચાલુ છે ભાઈ સાફા હજી બાંધે સાફા બાંધે લગ્ન પૂરા થઈ સાફા બાંધે લગ્ન તો પૂરો થઈ જાય સાફા બાંધે આપણે એન્ટર થઈ ગયા છીએ હા પણ જો ભાઈ વરરાજો ને ભાઈ કોણ અત્યારે ચાલુ જો ભાઈ આપણે હવે જમીન ઉમીને આવતા રહ્યા હતા અહીંયા કણે બહાર બેવા મંડપમાં જમીન ભેગા બેઠા જો અહીંયા બધા બેઠા જો બધા ભેગા થઈને બેઠા કે હવે જમીન લીધું હવે ઘરે જવાનું વિચારે બધાને હવે ઘરે જઈશું ઘડી હવે ઘરે જઈશું તો આજનો વિડીયો અહીં લખી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક્સ ફોર વોચિંગ